સમાચારમાં વાત કરીએ તો ભચાઉ પોલીસ સ્ટેશનમાં ધરમસિંહભાઈ સત્તાએ તેમના સંબંધી જેઠીબેનની ગુમ થયાની ફરિયાદ કરી હતી। આથી સીસીટીવીની તપાસ કરતા કોઈ અજાણ્યો વ્યક્તિ મોઢા પર રૂમાલ બાંધીને નીકળતો જોવા મળ્યો હતો। તેથી પોલીસે ખાનગી બાતમી અને સીસીટીવીના અસંખ્ય ફૂટેજના આધારે તપાસ માટે જુદી જુદી ટીમો રવાના કરી હતી। છેવટે વિશાલ કોમ્પ્લેક્સની દુકાનમાંથી મોટી બેગ મળી આવી હતી, જેમાંથી જેઠીબેનની લાશ મળી હતી અને ગણતરીના કલાકોમાં રાજુ અને રાધિકા આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। બીજો પ્લાન હતો કે રાત્રિ દરમિયાન પણ લઈ શકીએ, પણ રાત્રિ દરમિયાન પણ જે પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવેલ હતી અને જે જગ્યાએ લાશ પડેલ તે આજુબાજુના વિસ્તારોમાં પણ પોલીસનું જે મૂવમેન્ટ ચાલતું હતું, ત્યાંનું ગાડીનું પેટ્રોલિંગનું મૂવમેન્ટ ચાલતું હતું, એમાં પણ જ્યારે અસફળ રહેલ ત્યારે જે છે જે આ બધી વસ્તુમાં અસફળ રહેલ અને પોલીસ દ્વારા જે તાત્કાલિક જે લાશની માહિતી મળે એના આધારે અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જે આરોપીને તાત્કાલિક એમાં પકડી પાડવામાં આવેલ છે। જે આરોપી અત્યારે આખું પ્લાન ઘડ્યો અને જે બનાવને નિપજાવેલ છે એમાં ટોટલ 2 આરોપી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે, જેમાં ફર્સ્ટ આરોપી રાજુ ગણેશભાઈ ચાંગા અને સેકન્ડ રાધિકાબેન વેરસીભાઈ ચાંગા, બંને ગોંધળા ગામના રહેવાસી છે અને કૌટુંબિક પણ થાય છે। આ આખી બનાવની વિગત છે। જે બનાવ થયો છે એમાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એમાં અત્યારે તપાસ જે છે પીઆઈ ભચાઉ એસજી ખામલા કરી રહ્યા છે અને આખા બનાવની વિગત જોઈએ તો જે ભચાઉ ટાઉનમાં નગરપાલિકાના સહયોગથી પોલીસ દ્વારા એસડીપીઓ ભચાઉ અને પીઆઈ ભચાઉની મહેનતથી જે સીસીટીવી કેમેરા ફરીથી રીસ્ટાર્ટ કરવામાં આવ્યા છે એ ઘણા બધા પોલીસને મદદગારી થયા છે અને એની સાથે સાથે ખાસ કરીને કચ્છ જિલ્લા પોલીસ જે છે જે પ્રાઇવેટ વ્યક્તિના મકાનના બારે જે સીસીટીવી લાગેલ હતો એમનું પણ ખૂબ ખૂબ આભારી છે કે એના કેમેરાના સહયોગથી જે સૌથી ફર્સ્ટ લીડ મળી એટલે આ વ્યક્તિને જે છે જિલ્લા પોલીસ દ્વારા 5000 રૂપિયાનો એક ઇનામ પણ પ્રોત્સાહન રૂપે આપવામાં આવી રહ્યો છે અને એની સાથે સાથે આખી ટીમ દ્વારા જે એમાં મહેનત કરવામાં આવી છે અને ઝડપથી આ જે ગુનો શોધવામાં આવ્યો છે એના સંદર્ભે જિલ્લા પોલીસ દ્વારા આખી ટીમને 20000 રૂપિયા પણ જે છે પ્રોત્સાહન ઇનામ રૂપી આપવામાં આવે છે। ઇન્ફોર્મલી સંબંધ હોય જેના લીધે જે છે એ લોકો બંને એમ કૌટુંબિક નાતે લગ્ન નહીં કરી શકતા હોય પણ સાથે રહેવાનું થતું હોય એટલે એ લોકો થોડા સમય પહેલાં એક પ્લાન બનાવ્યો હતો, જેમાં કોઈ પણ રીતે કોઈ હાડકાની વ્યવસ્થા કરીને એમની છોકરીના ઘરે જે છે એક આગ સળગાવવાનું એક આખું સીન ક્રિએટ કરવાનું, જેના લીધે લોકોમાં એવું પ્રતીત થાય કે રાધિકાબેન સળગી ગયા છે અને એ લોકોનું ભાગવાનો પ્રયાસ હતો। પણ આ જે હાડકા લાવવાનું જે પ્રયાસ હતું જેમાં થોડા સમય પહેલાં સામખિયાળીની એક કબ્રસ્તાનમાં એક કબર ખોદવાનો એક પ્રયાસ થયો હતો। એ જ્યારે કબર ખોદવાનો પ્રયાસ થયો એમાં એમને હાડકાનો મળવામાં સફળતા નહીં મળી, જેના લીધે પેલું જે હાડકાનું પ્લાન હતો કબ્રસ્તાનમાંથી એમાં એ અસફળ થયા। જ્યારે એમાં અસફળ થયા પછી એમનું એવું પ્લાન થયો કે જે રીતે રાધિકાબેનની હાઇટ છે, એમનું જે સ્ટ્રક્ચર છે બોડી સ્ટ્રક્ચર, એવી જ રીતની કોઈ એક મહિલાને ગોતીને એમનું માર મારીને એ મહિલાનું જે છે ત્યાં એમના ઘરે સળગાવવાનો પ્લાન કરવાનો એક પ્લાન કરેલો હતો। એના આધારે ભચાઉમાં જે છે રાજુ ગણેશ ચાંગા જે છે રેકી ચાલુ કરેલ હતી અને એ રેકી દરમિયાન માંડવી ચોકમાં જે છે આ જે મરણ જનાર બેન છે જે જેઠીબેન, એમનું સંપર્ક થયો, એમને સાથે એક વખત વાતચીત થઈ, જેમાં કોઈ મકાન ભાડા બાબત રાખવામાં જ્યારે વાતચીત કરેલ ત્યારે એમને ખબર પડેલ કે માજી જે છે એકલા રહે છે અને એમને સાથે કોઈ રહેતો નથી। એ દરમિયાન જે છે આ આખું પ્લાન ક્રિએટ કરેલ અને 3 તારીખે સવાર દરમિયાન જ્યારે રાત્રે સવારના દરમિયાન જ્યારે માજી ઊંઘીને બહાર આવેલ ત્યાં બહાર જ ઊભો હતો અંદરમાં ભાગે અને જેમ માજી આવેલ તો તાત્કાલિક એમનું મોઢું પકડેલ અને ગળો દબાવીને જે છે ત્યાં અંદર લઈને એનું મૃત્યુ નિપજાવેલ હતું। જે મૃત્યુ નિપજાવેલ તાત્કાલિક ટ્રોલીમાં બેગમાં માજીને એમના રાખી દીધેલ, પેક કરેલ અને પછી ટ્રોલી લઈને નીકળી ગયો હતો। પ્લાન પ્રમાણે એમનું એવું પ્લાન હતો કે જેમ ટ્રોલી લઈને પછી જ્યારે એમની દુકાને રાખેલ ત્યારે સાંજના સમયમાં જે છે આ ટ્રોલી લઈને જે સળગાવવાનું પ્લાન ક્રિએટ કરેલ હતો, પણ એમાં એ અસફળ રહેલ કારણ કે જ્યારે પોલીસને માજીના ગુમ થયેલની જાહેરાત થઈ ત્યારે તાત્કાલિક ડીવાયએસપી ભચાઉના નેતૃત્વમાં જે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી એ બધી ટીમો અલગ અલગ દિશાઓમાં જે શોધખોળ કરતી હતી અને દરેક જગ્યાએ ભચાઉના ટાઉન વિસ્તારમાં, હાઈવે વિસ્તારમાં અને આજુબાજુના વિસ્તારમાં પોલીસની પ્રેઝન્સ હતી, જેના લીધે એ અલર્ટ થયેલ અને એમને પોતાના પ્લાનમાં સફળ થવાનો કોઈ પ્રયાસ થયેલ નથી અને કોઈ સફળતા મળેલ નથી।